ચાલો તો કેમ છો તમે બધા મજામાં જ હશે। ચાલો તો આપણે ફરી એકવાર સર્વ નૈનાબા ફાઉન્ડેશન ટ્રસ્ટમાં ધોરણ 6 માં અભ્યાસ કરતી રિયાબેનનો આજે બર્થડે છે, તો આપણે એમના માટે કેક પણ લાવ્યા છે। અને ખાસ મહત્વની વાત એ છે કે મહુવા તાલુકાના વાંસકુઈ ગામે લાઈવ કેક સિટી બેકરીમાં જે આપણા તમામ વિદ્યાર્થીઓ માટે કેકનો એમણે એક પ્રોમિસ કર્યું હતું કે તમારા જેટલા બી વિદ્યાર્થી છે એમના માટે અમારા તરફથી કેક આપવાનો પ્રયત્ન કરશું અને એકદમ એમના રિઝનેબલ પ્રાઇસે અમને આપવાનો પ્રયત્ન કર્યો છે। તો અમે કેક સિટીવાળાના નૈનાબા ફાઉન્ડેશન તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ચાલો તો આજે આપણા રિયાબેનનો બર્થડે છે, તો એમના માટે કેક કાપીએ છીએ અને સેલિબ્રેટ કરાવીએ છીએ। ચાલો તો આપણે આ રિયાબેન છે, ચાલો એમને બી મસ્ત કેપ લગાવી છે અને વિદ્યાર્થીઓને પણ થોડો ઉમંગ રહે અને ભણવામાં પણ એમને થોડોક લાગે છે કે ભાઈ ચાલો અમારી બર્થડે પણ વિશ કરવામાં આવે છે અને એમને પણ થોડો ઉત્સાહ આવે કે ટ્યુશને આવવા માટે। ચાલો તો આપણે રિયાબેનની બર્થડે કેક કાપીએ છીએ અને સેલિબ્રેટ કરીએ છીએ। ચાલો તો નૈનાબા ફાઉન્ડેશનમાં આજે બીજા વિદ્યાર્થીની બર્થડે છે, તો આ રિયાબેન છે। ચાલો રિયાબેનને પૂછીએ છીએ એમને કેવી મજા આવી। રિયાબેન બર્થડેમાં કેવી મજા આવી? બહુ મજા આવી। બહુ મજા આવી ને? હા। તો આપણે રેગ્યુલર આવવાનું છે ટ્યુશને ને તમામ વિદ્યાર્થીને કહું છું કે ભાઈ જેમની પણ બર્થડે હશે આપણે નૈનાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી એમની બર્થડે વિશ કરવામાં આવશે અને તમામ બાળકોને ફરી વિનંતી કરું છું કે એક દિવસ આગાડી એડવાન્સમાં અમને જાણકારી આપજો અને આ રિયાબેન માટે ખાસ કરીને છે કે એમને કોમેન્ટમાં હેપી બર્થડે રિયા અને બર્થડે વિશ કરવાનું ભૂલશો નહીં રિયાબેનને। ચાલો તો રિયાબેનની બર્થડે છે એટલે આપણે રિયાબેનને પૂછી લઈએ છીએ કે કેવો અનુભવ તમને થયો છે અહીંયા? અમે ટ્યુશનમાં આવે છે, અમારી બર્થડેની અમારી કેક પણ કાપે છે અહીંયા અને અમારે અહીંયા ભણવાનું પણ છે। અમે રોજ ટ્યુશને બી આવે અને અમારે ભણીને આગળ પણ વધવાનું છે। ચાલો તો આ રિયાબેનને એમનો વ્યક્તિત્વ એમણે આપણા સાથે શેર કર્યો છે, તો રિયાબેન માટે કમેન્ટમાં હેપી બર્થડે રિયા લખવાનું ભૂલશો નહીં। અને પહેલાં ચોકલેટ આપી દે છે ને બધા વિદ્યાર્થીઓને ચોકલેટ પહેલાં આપે પછી એમના માટે કેક પણ એમને બધાને છોકરાઓને આપવાનો પ્રયત્ન કરીએ છીએ। ચાલો અમને બી ખૂબ મજા આવે છે જ્યારે આવા છોકરાઓ આપણા ત્યાં ટ્યુશને આવે છે અને ખૂબ આનંદમાં રહે છે, તો આપણે આગળ બી આવા ઘણા બધા પ્રોગ્રામો કરતા રહીશું જેથી છોકરાઓને આનંદ આવે। હા, અને તમારી ખાસ સપોર્ટની જરૂર છે કેમ કે જે અમારા આજુબાજુના વિદ્યાર્થીઓ જે ભણવામાં ઉત્સાહ બતાવે છે તો અમને ખૂબ આનંદ થાય છે। અને તમામ વડીલોને ફરી એકવાર કહેવા માગું છું કે જે વિદ્યાર્થી નથી આવતા તો એમને આગ્રહ કરીને અમારા નૈનાબા ફાઉન્ડેશન ટ્રસ્ટમાં ટ્યુશને મોકલે એ જ અમારી નમ્ર વિનંતી છે।